નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ગુરુકુળ યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે। આપણે અગાઉના વિડીયોની અંદર 13.1 અને 13.2 સ્વાધ્યાય જોયું। આજથી આપણે 13.3 સ્વાધ્યાયનો પહેલો દાખલો આજે આપણે જોઈશું। તેની અંદર આપણે મધ્યસ્થ ગણવાનું છે। શું ગણવાનું છે? મધ્યસ્થ। અહીંયા આપણને રકમ આપી છે તો પહેલું કામ આપણે CF શોધવાનું। CF એટલે શું? તો કે ભાઈ સંચય આવૃત્તિ છે। CF ને શું કહેવાશે? સંચય આવૃત્તિ। તો અહીંયા આપણે શું કરવાનું કે જે F ની આપણને લાઈન આપી છે એટલે કે આવૃત્તિની લાઈન આપી છે એને પહેલાને આપણે એવો ને એવો લખી દઈશું। એટલે પહેલી જે સંખ્યા છે એની અહીંયા લખીશું। પછી શું કરવાનું કે અહીંયા જે 4 આવે એની અંદર આ સંખ્યા ઉમેરવાની। તો 4 ની અંદર 5 ઉમેરીએ કેટલા થશે? 9 થશે। પછી 9 ની અંદર 13 ઉમેરો તો 22 થશે। और 22 ની અંદર 20 ઉમેરો તો 42 થશે। 42 માં 14 ઉમેરો તો 56 થશે। 56 ની અંદર 8 ઉમેરો તો 64 થશે। 64 માં 4 ઉમેરો તો 68 થશે। તો આપણને અહીંયા આ રીતના CF મળશે। હવે શું કરવાનું કે અહીંયા આપણને જે છેલ્લી કિંમત મળી આપણે એને n કહીશું। એટલે અવલોકનોની સંખ્યા, કુલ અવલોકનોની સંખ્યા કેટલી છે? અહીંયા છેલ્લે કઈ સંખ્યા આવી? 68। હવે આપણે એને શું કરીશું તો n ના છેદમાં 2। હવે n ના છેદમાં 2 એટલે 68 ભાગ્યા આપણે કેટલા કરવા પડશે? 2 કરવા પડશે। 68 ભાગ્યા 2 કરીશું એટલે આપણો જવાબ આવશે 34। હવે આ જે 34n/2 આયા આપણને એ અહીંયા CF ની અંદર જોવાના કે એ કઈ જગ્યા પર આયા હશે। તો અહીંયા જોવા જઈએ તો જે 34 આપ્યા છે એ 22 અને 42 ની વચ્ચે આવશે। તો 22 અને 42 ની વચ્ચે ક્યાંક 34 હશે। તો આ બંનેમાંથી મોટી સંખ્યા કોણ છે? तो 42 है। तो 42 ने આપણે અહીંયા ચોરસ બનાવી દઈએ। હવે આપણે F CF L અને H આટલી કિંમત મળશે। તો F ની કિંમત કેવી? તો અહીંયા જે F ની લાઈનમાં જે ચોરસની વચ્ચે જે સંખ્યા એને આપણે F કહીશું। તો અહીંયા કેટલા છે? 20 છે। હવે CF કોને કહીશું? તો જે આપણી અહીંયા જે ચોરસ બનાવ્યું છે એની ઉપરની સંચય આવૃત્તિ કઈ છે? 22। તો જે ચોરસ બનાવી એની અંદર વાળી નહીં, એની ઉપર વાળી આવૃત્તિ જોવાની સંચય આવૃત્તિ તો કઈ છે? 22। તો CF કેટલા આવશે? 22 આવશે। હવે L ની કિંમત જે આપણે ચોરસ બનાવ્યામાં આગળની વર્ગ અંતરાલની અંદરની અગાની સંખ્યા તો અહીંયા કેટલા છે? 125। હવે H ની કિંમત તો 85 માં 65 જાય તો આપણને 20 મળશે। તો આપણને H ની કિંમત મળશે। હવે આપણું મધ્યસ્થનું સૂત્ર m बराबर l वत्ता n/2 माइनस CF छेदमा f गुणिया h। હવે l ની કિંમત આપણને શું મળી છે? l ની કિંમત 125 પ્લસ n/2 ની કિંમત તો અહીંયા 34 માઈનસ CF ની કિંમત 22 छेदमा f ની કિંમત 20 ગુણ્યા h ની કિંમત 20। હવે અહીંયા 125 પ્લસ 34 માંથી 22 જાય તો 12 મળશે આપણને। 12 ના છેદમાં 20 ગુણ્યા અહીંયા જે h ની કિંમત છે 20। હવે 20 અહીંયા શું થશે? કેન્સલ થશે। 125 પ્લસ અહીંયા કેટલા વધ્યા? 12। 125 માં 12 ઉમેરો તો 137 થશે। જે આપણને શું મળશે? મધ્યસ્થ। મધ્યસ્થ બરાબર શું થશે? 137।